દર્શક મિત્રો, જીવનની અંદર જ્યારે ગ્રહોનું અલગ અલગ જ્યારે પરિવર્તન થતું હોય, એક રાશિમાંથી બીજી રાશિની અંદર જ્યારે પરિવર્તિત થતા હોય છે, ત્યારે દરેક રાશિના જાતકો ઉપર એની અલગ અલગ અસર પડતી હોય છે. અને એમાં પણ સૂર્ય મહારાજ આત્માના કારક છે, સૂર્ય પિતાના કારક છે. જે સૂર્ય મહારાજ સવારે ટાઈમ ટુ ટાઈમ સૂર્યોદય થાય અને સાંજના સમયે સૂર્યાસ્ત થાય, એ સમયની વેલ્યુ, ટાઈમ ઇઝ મની, એ વસ્તુ સૂર્યનારાયણ ભગવાન શીખવાડીને એટલા માટે જ ગ્રહોના રાજા તરીકે સૂર્યને કીધેલા છે. દર મહિને સૂર્ય મહારાજ પોતે રાશિ પરિવર્તન કરતા હોય છે. અને આ સૂર્ય મહારાજનું રાશિ પરિવર્તન જે દિવસે થતું હોય છે એ દિવસે એ સંક્રાંતિ કહેવામાં આવે. આપણે લોકો મકર સંક્રાંતિને ઓળખતા હોઈએ, કારણ કે ત્યારે ધન રાશિમાંથી મકર રાશિની અંદર સૂર્ય મહારાજનું રાશિ પરિવર્તન થાય. એટલે મકર સંક્રાંતિના દિવસે આપણે લોકો પતંગ ચગાવતા હોઈએ છીએ કે દાન પુણ્ય કરતા હોઈએ છીએ. એટલે મકર સંક્રાંતિનું આપણે વિશેષ મહત્વ જાણતા હોઈએ. પરંતુ દરેક મહિને સંક્રાંતિ આવતી હોય છે, અને એ મહિને આવતી સંક્રાંતિ અલગ અલગ રાશિની અંદર જ્યારે સૂર્ય મહારાજ પરિવર્તિત થાય ત્યારે એ સંક્રાંતિ થતી હોય ને એ સંક્રાંતિની અંદર કરેલું દાન, કરેલું પુણ્ય, કરેલા ખાસ કરીને જપ તપ તમારા જીવનમાં સમૃદ્ધિનું વરદાન આપે છે. તો દર્શક મિત્રો, તુલા રાશિની અંદરથી નીકળી અને વૃશ્ચિક રાશિની અંદર આ સૂર્ય મહારાજનું રાશિ પરિવર્તન થવા જઈ રહ્યું છે. અને આ વૃશ્ચિક રાશિની અંદર થનારું સૂર્ય મહારાજનું રાશિ પરિવર્તન તમારી રાશિ ઉપર કેવી અસર કરશે, તમારા જીવનની અંદર કેવો લાભ આપશે કે કેવું આપશે નુકસાન, આ દરેક વિષયો ઉપર આપણે ચર્ચા કરીશું. દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ સૂર્યના રાશિ પરિવર્તનની. દર્શક મિત્રો, 16 નવેમ્બર એટલે કે આજના દિવસે સૂર્ય મહારાજ પોતે રાશિની અંદરથી પરિવર્તિત થાય છે. એટલે કે શુક્રની રાશિની અંદરથી નીકળી અને મંગળ મહારાજની રાશિની અંદર પરિવર્તન થાય છે. મંગળ એટલે અંગારક અને સૂર્ય મહારાજ પણ અંગારક. અને અંગારકની રાશિની અંદર જતાની સાથે દરેક રાશિના જાતકો ઉપર કેવી અસર કરશે. ઘણી રાશિના જાતકો થશે માલામાલ, તો ઘણી રાશિના જાતકોને થશે સમસ્યા. દર્શક મિત્રો, મકર ખાસ કરીને વૃશ્ચિક સંક્રાંતિ કહેવામાં આવે છે. વૃશ્ચિક રાશિની અંદર આ સૂર્ય મહારાજનું રાશિ પરિવર્તન એ વૃશ્ચિક સંક્રાંતિ કહેવાય છે. અને વૃશ્ચિક સંક્રાંતિ આપણા જીવનની અંદર ઘણો બધો શુભ અને અશુભ પ્રભાવ પાડતી હોય છે, કારણ કે અંગારક દોષની અસર જાય છે. હવે સ્વાભાવિક રીતે 12 રાશિના જાતકોને આ વૃશ્ચિક સંક્રાંતિનું અલગ અલગ ફળ મળતું હોય છે. દરેક રાશિના જાતકોને, કારણ કે વૃશ્ચિક રાશિની અંદર જ્યારે સૂર્ય મહારાજ પોતે પરિવર્તિત થાય છે, અત્યાર સુધી જે સૂર્ય મહારાજ હતા એ તુલા રાશિની અંદર હતા. તુલા રાશિની અંદર સૂર્ય મહારાજ નીચસ્થ કહેવાય છે. અને એમાંથી નીકળી અને જ્યારે વૃશ્ચિક રાશિની અંદર પોતે પરિવર્તિત થઈ રહ્યા છે, તો તમારી રાશિ ઉપર એની કેવી અસર થશે. દર્શક મિત્રો, આપણે જોઈએ છીએ કે જ્યારે ગ્રહોનું રાશિ પરિવર્તન થતું હોય છે, ત્યારે આ ગ્રહોનું રાશિ પરિવર્તન દેશ, દુનિયા અને આપણા ઉપર ઘણી બધી અસર પાડતું હોય છે. અને જ્યારે આ રાશિ પરિવર્તન થાય ત્યારે આપણા જીવનની અંદર લાભ અને નુકસાન પણ થતું હોય છે. ચંદ્રમાં 2.5 દિવસે એક રાશિમાંથી બીજી રાશિની અંદર પરિવર્તિત થાય. એટલે તમે જોજો, અમુક સમયે તમારો મૂડ સારો હોય, અમુક સમયે તમારો મૂડ ખરાબ હોય, એ ચંદ્રના રાશિ પરિવર્તનના લીધે, નક્ષત્ર પરિવર્તનના લીધે. કારણ કે દરેક 27 નક્ષત્ર છે, અને આ 27 નક્ષત્રની અંદરથી જ્યારે ચંદ્રમા પોતે નીકળતા હોય છે, તો એ નક્ષત્રના સ્વામી અલગ હોય છે. ને એ અલગ સ્વામી આપણા મન ઉપર, આપણા શરીર ઉપર, આપણી બોડી ઉપર અલગ અલગ પ્રભાવ પાડતા હોય છે. તો દર્શક મિત્રો, ખાસ કરીને વૃશ્ચિક રાશિની અંદર જ્યાં સૂર્ય મહારાજનું રાશિ પરિવર્તન થઈ રહ્યું છે, અત્યારે ગોચરની અંદર કુંભ રાશિની અંદર શનિ મહારાજ ચાલી રહ્યા છે, જે અત્યાર સુધી વક્રી હતા, હવે માર્ગી થઈ ગયા છે. રાહુ મહારાજનું પરિભ્રમણ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો દરેક રાશિના જાતકો ઉપર ઘણી બધી અસર કરી રહ્યું છે. માર્ચ મહિના સુધી આ શનિ મહારાજનું પરિભ્રમણ ખાસ કરીને કુંભ રાશિની અંદર રહેવાનું છે. ત્યારબાદ મીન રાશિની અંદર જશે. જ્યારે અત્યારે મીન રાશિની અંદર રાહુ મહારાજનું પરિભ્રમણ ચાલે છે, વૃષભ રાશિની અંદર ચંદ્ર ગુરુનો ગજકેસરી યોગ આજના દિવસની અંદર છે, અને કર્ક રાશિની અંદર મંગળ મહારાજનું પરિભ્રમણ છે. હવે મંગળની રાશિની અંદર આ સૂર્ય મહારાજનું પરિવર્તન દરેક રાશિના જાતકોને ક્યાંક ને ક્યાંક લાભ અને નુકસાન આપશે. સૂર્યની સાથે બુધ મહારાજ પણ અત્યારે સાથે છે, જે બુધાદિત્ય યોગનું સર્જન કરી રહ્યા છે. અને આ બુધાદિત્ય યોગનું સર્જન કરવાના લીધે દરેક રાશિના જે જાતકો છે એને લાભ અને નુકસાન થઈ શકે. વાત દર્શક મિત્રો આપણે ખાસ કરીને
કરવી છે સૂર્યના રાશિ પરિવર્તનની। દર્શક મિત્રો, દરેક ગ્રહ આપણા જીવનની અંદર અલગ અલગ અસર કરતો હોય છે। સૂર્ય એ આત્માનો કારક ગ્રહ છે। સૂર્ય એ રાજા છે અને એટલા માટે સરકાર તરફથી તમારે લાભ મેળવવો હોય, ગવર્મેન્ટ તમારે જોબ પ્રાપ્ત કરવી હોય તો આ બધામાં સૂર્યનો ફાળો બહુ જ મહત્વનો ગણવામાં આવે છે। હવે દર્શક મિત્રો, ચંદ્ર મહારાજ એ મનના કારક ગ્રહ છે। હવે સૂર્યનું જ્યારે રાશિ પરિવર્તન થવા જઈ રહ્યું છે, ગ્રહોના સેનાપતિ એટલે કે મંગળ મહારાજની જે રાશિ છે એની અંદર થવા જઈ રહ્યું છે। હવે મંગળ મહારાજ અત્યારે કર્ક રાશિની અંદર નીચસ્થ બિરાજમાન છે। મંગળ એ કર્જનો કારક છે। મંગળ એ આપણા જીવનની અંદર કોન્ફિડન્સનો પણ કારક છે। એની રાશિની અંદર સૂર્ય મહારાજનું જ્યારે રાશિ પરિવર્તન થવા જઈ રહ્યું છે ત્યારે આપણે જોઈશું કે દેશની જે પરિસ્થિતિ છે એની અંદર સત્તાધારી પક્ષને થોડો ઘણો વિરોધનો સામનો કરવો પડી શકે એમ છે। આ સમયગાળાની અંદર ક્યાંક ને ક્યાંક થોડુંક ઉગ્ર વાતાવરણ રહી શકે અને આ સમયગાળાની અંદર ખાસ અમુક જે કુદરતી સમસ્યાઓ છે આ કુદરતી સમસ્યાઓનું પણ સર્જન થતું જણાશે। દર્શક મિત્રો, સૂર્ય આત્માનો કારક ગ્રહ છે। જ્યારે કુંડલીની અંદર સૂર્ય નબળો હોય ત્યારે તમને માન, સન્માન, પ્રતિષ્ઠા મળવામાં તકલીફ થાય છે। તમારે સારા વકીલની અંદર નામના મેળવવી છે તો એમાં પણ સૂર્ય સારો જોઈએ। તમારે સારો બિઝનેસમેન બનવો છે ને એમાં તમારું નામ જોઈએ છે તો એમાં પણ સૂર્ય સારો જોઈએ। તમારે સારો રાજકારણી બનવું છે તો એમાં પણ સૂર્ય તમારો સારો જોઈએ। કોઈ પણ ક્ષેત્રની અંદર તમારે જ્યારે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવી હોય તો એના માટે સૂર્ય તમારો સારો હોવો જરૂરી છે। તમારા ઘરની અંદર પૂર્વ દિશાનો સ્વામી સૂર્ય બને છે। પૂર્વ દિશાની અંદર રહેલો દોષ તમારા ઘરની અંદર જે સંબંધીઓ દ્વારા, તમારા મિત્ર સર્કલ દ્વારા તમારા દીકરા દીકરી માટેના માગા આવે એ માગા રોકાઈ જાય, કારણ કે પૂર્વ દિશાની અંદર દોષ હોય તો એના લીધે એ માગા ન આવી શકે। માટે પૂર્વ દિશાની અંદર દોષ ન હોવો જોઈએ। બની શકે તો 7 ઘોડા દોડતા એ પૂર્વ દિશાની અંદર લગાડો। ઉગતો સૂર્ય છે એનું પોસ્ટર પૂર્વ દિશાની અંદર લગાડો। એના દ્વારા તમારો સૂર્ય બલવાન થશે। તમારા ઘરની અંદર આવતી જે પ્રતિષ્ઠાને લગતી સમસ્યા, ઘરના દીકરા દીકરીના માગાને લગતી જે સમસ્યા છે આ સમસ્યામાં પણ તમને રાહત મળી શકે। દર્શક મિત્રો, વાત આપણે કરી રહ્યા છીએ ખાસ કરીને સૂર્યના રાશિ પરિવર્તનની। સૂર્ય મહારાજ તુલામાંથી નીકળી અને વૃશ્ચિક રાશિની અંદર પ્રવેશ કર્યો। 12 રાશિ ઉપર કેવી અસર થશે આ વિષય ઉપર વાત કરી, પરંતુ જે વ્યક્તિનો સૂર્ય નબળો હોય, માની લો તમને માન, સન્માન, પ્રતિષ્ઠાને લગતી સમસ્યાઓ સર્જાઈ રહી છે, સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ તમારે સર્જાઈ રહી છે, તમારું વર્ચસ્વ ક્યાંક ને ક્યાંક ઓછું થઈ રહ્યું છે, તો તમારે કયા ઉપાય નાના કરવા જોઈએ? બની શકે ત્યાં સુધી સૂર્ય મહારાજની ઉપાસના માટે રોજ સવારના પૂરમાં વહેલા ઉઠી સૂર્યનારાયણને તમે જલ અર્પણ કરો। સૂર્યોદયથી ખાસ કરીને 2 ઘટિકાની અંદર જો તમે જલ અર્પણ કરી દો અને એ સૂર્યોદય સમયે જલ અર્પણ કરતા સમયે તમે ભગવાન સૂર્યનારાયણની આરાધના કરો, સૂર્યના 12 નામનો જપ કરો તો એનાથી સૂર્યનું પોઝિટિવ રિઝલ્ટ મળે। ગાયત્રી મંત્રનો જપ એ પણ તમને સારો ફાયદો આપશે। તમારા પિતા અથવા પિતાતુલ્ય વ્યક્તિઓનું સન્માન કરવું એનાથી પણ તમને સારો લાભ મળી શકશે। જો તમારી કુંડલીની અંદર સૂર્ય નબળો છે, હું નીચસ્થ છે એવી વાત નથી કરતો, દૂષિત છે એવી વાત નથી કરતો, શનિની સાથે છે એવી વાત નથી કરતો, પરંતુ જો તમારી કુંડલીની અંદર સૂર્ય નબળો છે તો તમારે સૂર્યનો માણેક રિંગ ફિંગરની અંદર ધારણ કરી લેવો જોઈએ। સૂર્યનો માણેક ધારણ કરવાથી તમારું વર્ચસ્વ વધશે, માન, સન્માન, પ્રતિષ્ઠા બધામાં તમને સારો એવો ફાયદો પ્રાપ્ત થતો જણાશે। જે લોકોનો સૂર્ય દૂષિત થતો હોય, જે લોકોનો સૂર્ય ક્યાંક ને ક્યાંક સમસ્યા આપતો હોય, આવા વ્યક્તિ રવિવારના દિવસે ઘઉં, ફળ અને ગોળનું દાન કરે। રવિવારના દિવસે કોઈ પણ વસ્તુનું લાલ કલરનું દાન કરવાથી પોઝિટિવ લાભ મળતો જણાશે।